તો દોસ્તો જય માતાજી જય ગણેશ. આજે છે ચોથ અને અમે અમારી ધનનો પેટ્રોલ પુરાઈને નીકળી ગયા છે કોટ ગણેશ જવા માટે અને એને ગણપતિપુરા પણ કહેવામાં આવે છે, જે માત્ર ધોળકાથી 20 કિલોમીટરની દૂરી પર આવેલું છે અને વડોદરાથી જોયું તો 100 કિલોમીટરની દૂરી પર આવેલું છે મંદિર. આપણે જતા હતા અને વચ્ચે દેખાઈ ગયું છે એક મણિ લક્ષ્મી તીર્થ. આપણે ત્યાં પણ જવાનું છે, તે રિટર્નમાં કરીશું. તેવા જ નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો. તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું અને ડિસ્પ્લે પર પણ દેખાતી છે. આપણે પહોંચી ગયા છે મંદિર અને બાઇક પાર્કિંગમાં મૂકી દીધી છે અને આપણે જઈએ ચાલો મંદિરની તરફ. હવે આ છે મંદિરનો મેન ગેટ અને આ એનો બહારનો નજારો છે, કંઈક તમે જોઈ શકો છો. તો ચાલો આપણે જઈએ મંદિરની તરફ. હવે તો આપણે પ્રસાદીમાં લઈ લીધા છે ગણપતિના મોતીચૂરના લડ્ડુ અને આપણે સવાર વહેલા આવી ગયા હતા, તો એટલી બધી મંદિરમાં ભીડ છે નહીં, તો આપણને સારા દર્શન થશે. ચાલો આપણે જઈએ દર્શનમાં. જમણી તરફ સૂર ધરાવતી ગણેશજીની મૂર્તિ ચોખૂટની જમીનમાં ખોદકામ કરતા સમયે પ્રકટ થઈ હતી. અને હા દોસ્તો, એકમાત્ર એવું ગણપતિજીનું મંદિર જે લોકો ઊંધો સાથીઓ પાડવાની માનતા રાખે છે અને ત્યારબાદ તમારી માનતા પૂરી થાય ત્યારબાદ તમારો સાથીઓ સીધો કરી આવવાનો ત્યાં જઈને. અને ભક્તો ચોથ ભરવાની પણ બાધા રાખે છે. અહીંયા ચોથના દિવસે સવારમાં વહેલું આવું, નહીતર બપોર પછી ફૂલ ભીડ થઈ જાય છે. જોઈ શકો છો તમે, લાઈનો લાગી ગઈ છે. મંદિરના ગેટની એક્ઝેક્ટ બાજુમાં મંદિરના પ્રસાદીનું કાઉન્ટર આવેલ છે, જે ટ્રસ્ટ દ્વારા છે. અને અહીંયાથી આ મંદિરનો નજારો તમે જોઈ શકો છો. આ બાજુ પુરુષની લાઈન અને પેલી બાજુ લેડીઝની લાઈન રહે છે. અને આ કંઈક બહારનો નજારો આવે છે મંદિરનો, તમે જોઈ શકો છો મિત્રો. આવા જ બીજા નવા બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો. અને હા દોસ્તો, તમે અહીંયા પણ આવો તો એકવાર આ વેફર તો ટ્રાય જરૂરથી કરજો. અહીંયાની ફેમસ છે કેળાની લાઈવ વેફર. અમે પણ પેક કરાવી દીધી છે ઘરે લઈ જવા માટે, અને તમે પણ આવો તો અહીંયા બાપાની પ્રખ્યાત વેફર ટ્રાય જરૂરથી કરજો. દોસ્તો અમે નીકળી ગયા છે અહીંયાથી દર્શન કરીને મણિ લક્ષ્મી તીર્થ જવા માટે. તમારે એ બ્લોગ જોવો હોય તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરી દેજો.